કરો પણ આ દુઃખ મારાથી ભાંગે એમ નથી. એક મહાકાળી હિમાલયમાં જાય છે, એનો વેરાગ કર અને એને રીઝાય, તારું દુઃખ એ જરૂર ભાંગશે. અરે મારી બહુ હારી. આ જગતમાં કોક દુખિયો માનવી આજે મારા નામનો વિરાગ કરી રહ્યો છે. હું હિમાલયમાં તો જાઉં છું, પણ કોક માનવી કોક પોતાના જીવન જોખમ હોય અને દુખિયારો માનવી મને યાદ કરે છે, માટે લાય એનું દુઃખ તો ભાંગતી જાવ. હે બેટા, કોણ છો? અરે મારી રણની માનપા માં રણની દેવીએ રણસંગ બનાવ્યો છે, એટલા માટે હું અહીંયા આવ્યો. દેવી પાવાની દેવી છું. હે બેટા, જા તારું દુઃખ તો ભાંગું છું. ઉભો થા. અરે મારી, જો તમે મારું ખરેખર દુઃખ ભાગતા હોય તો મને એક વચન આપો. હે બેટા, જા મારું વચન છે, આજે સોમીડો જે માંગે એ કારોડી આપશે. અરે મારી, ખરેખર તમે જો મને વચન આપ્યું હોય તો એકવાર પાવાગઢ પાછા પધારો. અરે સોમીડા, બેટા આ શું માંગ્યું છે? માયા, ધન, દોલત, સોના ચાંદીયા બેટા જે જોઈ તે માંગી લે, પણ પાવાગઢ હવે પાછું કેમ આવે? અરે મારી, ખરેખર જો તમે વચન આપ્યું હોય તો એકવાર ફરી પાછા પધારો. અરે સોમીડા, મેં તારું દુઃખ તો ભાંગી દીધું બેટા. હવે તું તારા ઘરે જા અને મને મારા રસ્તે જવા દે. ના માં, ખરેખર જો તમે વચન આપ્યું હોય તો એકવાર ફરીવાર પાછા પધારો. અરે સોમીડા, બેટા પાવાગઢ એક શરતે હું આવું. જે ગુજરી વાળો વેરાગ તારો રાગ સાંભળી અને હું જેમ રીજી, કાર ક્રોધ જે કાંઈ હતો તે બેટા તારો રાગ સાંભળી અને હું શાંત થઈ ગઈ. એવો છાપાનગરની માલિપા ફતેહ નામનો રાજા રાજ કરે છે. એના માથે જે મૈસરૂ મોર છે એ બેટા એ કારોડીની મોર છે. છાપાનગરનો રાજા તને રીઝવી અને માંગવાનું કહે તો એ મૈસરૂ મોરની માંગણી કરી લે બેટા. એ તને મૈસરૂ મોર આપે. એ મોર લઈ અને દિલ્હી અકબર બાદશાહ નું રાજ તપે છે. સભામાં ઉભો રહી જમણા હાથમાં મારી મોર રાખજે અને ડાબા હાથથી સલામ ભરજે. રાજા ગુસ્સે થઈ અને તને પૂછે કે ડાબા હાથે સલામ કેમ ભરાય?
એને જોઈને કહેજે કે આ મોર છાપાનગરના રાજવીર પાવનાપતિ રાજની છે, માટે આ મોર કોઈ દિવસ નમે નહીં. પોતાનું માથું નમી જાય પણ મોર નો નમે. જા આટલું કામ કર. ઈ બાલડો જેદી અકબર બાદશાહ પાવાગઢની માથે સડાઈ કરે અને જે ઈ પસેડીની પડાઈ કરે તેદી હું કારોડી પાસે વરીશ બેટા. પ્રણામ બાપુ. અરે રાજા, ગામો ગામ જાસ્તા જાસ્તા અહીંથી પસાર થયો તો મને એમ થયું કે લાવ સાબરનગરના શહેરની માનમાં જઈ રાજા પતાઈને પણ મળતો જાવ. બોલો સોમિયા, તારે જે અરે બાપુ, દેવાનું કહેતા હોય તો મને એક વચન આપો. મારું વસન છે, માંગી લે. અરે બાપુ, જો તમે ખરેખર વચન આપ્યું હોય તો તમારા માથે જે મશરૂમ મોર રહી એ મને અર્પણ કરો. અરે સોમિયા, આ તે શું માંગ્યું? અરે બાપુ, રઘુકુળ રીત સદા થલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. ખરેખર જો તમે મને વચન આપ્યું હોય તો તમારા માથાની મશરૂમ મોર રહી મને અર્પણ કરો. સોમિયા, બીજું ગામ ઘર કાયા ધન દોલત જે જોઈ માંગી લે. અરે બાપુ, માંગવાનું હતું એ તમે માંગી લીધું, અને ખરેખર જો તમે મને વચન આપ્યું હોય તો તમારા માથાની
આ મશરૂમ હોય તો તને આપું છું જોઈજે આને કે નમવા જતો નહીં હો બહુ સારું. મારી સામે છત્રાઈથી બોલો. પણ બાપુ કોરોના નડી ગયો ને એમાં કોરોના 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 ક્યાં છે કોરોના? બતાવો તો. દાનજી એમ કઈ થોડો બાપુ દેખાય આપણે સામે આવીને તો તમે કેમ કહો છો કોરોના? કોરોના એટલે શું કહેવાય? એ તો હવે આપણા ગામમાં આવે તો ખબર પડે ને. પ્રધાનજી હું જરા આરામમાં છું. જોજો દિલ્હીના ટોપ ઉપર સિપાયા બેસાડી રાખો. અહીંયા પણ કોઈ અજાણો માણસ આપણી દિલ્હીની રાજની અંદર પ્રવેશ ન કરવો જોઈએ. વખાણ કરે છે. બોલાવો એને રાજની અંદર. સલામ બાપુ. બાપુ જમણા હાથે મોર રાખી અને ડાબા હાથે સલામ ભરે છે. એને પૂછો કે ક્યાંથી આવ્યો ને કોણ છે? તમે ક્યાંથી આવો છો ને ક્યાં ના જાઓ છો? અરે પ્રધાનજી, જરૂરી ગુજરાતમાંથી આવું છું. સોમડો મારું નામ છે. પ્રધાનજી એને કહીજો કે પાવાગઢથી આવ્યો છે. પતે રાજાનું રાજ છે. અરે તને આ પતે રાજા એવો છે કે જમણા હાથે મોર રાખે અને ડાબા હાથે સલામ ભરે છે. જા તને હું જીવત દાન દઈ દઉં છું, પણ જા તારા રાજાને કહી દે કે મામો છોકરો સાક્ષાત તેને હાર કરીને આવ્યો છે. આજે આઠમા ફેરે સળાઈ માંડી અને પાવાગઢમાંથી સળાઈ માંડું છું. જા તારા રાજાને છેતવી દેજે. ઉભા થજો.